નમસ્કાર, હું ડોક્ટર કૌશલભાઈ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર નિલેશભાઈ નાથાણી સાહેબ, કે જે ભાવનગરમાં છેલ્લા 18 વર્ષથી એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે વર્ક કરી રહ્યા છે અને અત્યારે શિવ ચિલ્ડ્રન હોસ્પિટલ વર્ધમાન રાઈસ કાળુબા રોડ પર એમનું ક્લિનિકમાં ભાવનગર ખાતે સેવા બજાવી રહ્યા છે. તો આજે એમની પાસેથી બાળકમાં થતા ડાયરિયા કે અતિસાર, ઝાડા એમના વિશે આ વસ્તુ સારી કે ખરાબ એવા ઘણા બધા પ્રશ્નો મા બાપને આવતા હોય છે. તો આ વિશે સાહેબ પાસેથી આજે આપણે એક એક્સપર્ટ ઓપિનિયન કે એમના વિશે શું કેવું છે એ આપણે જાણશું. સાહેબ નમસ્તે. સાહેબ, પેરેન્ટ્સને એક ક્વેરી હોય છે કે બાળકને ડાયરિયા થઈ ગયો, ઝાડા થઈ ગયા, તો એ સારી વસ્તુ કે ખરાબ? એટલે એના વિશે ઘણા કહે છે કે ડાયરિયા થાય સારા, કે શરીરમાંથી કચરો નીકળી જાય, તો એ ખરેખર પ્રોબ્લેમ કહેવાય કે સારું કહેવાય? આમ તો ડાયરિયા એ ઓલવેઝ પ્રોબ્લેમ છે. આપણા ઇન્ડિયામાં ડાયરિયા ઇઝ સેકન્ડ હાઈએસ્ટ મોર્ટાલિટી છે. એટલે ડાયરિયા હંમેશા પ્રોબ્લેમ જ કહેવાય. પણ હા, જે બાળકો નવજાત શિશુ છે અને 6 મહિના સુધી ટોટલી માતાના ધાવણ પર છે, એ બાળકોને દિવસમાં 10-12 વાર નોર્મલ સ્ટૂલ થઈ શકે, જેને આપણે ડાયરિયા ગણવું નહીં. બાકી એ ઉંમર પછીની ઉંમરના બાળકોને હાઈ ફ્રીક્વન્સીમાં ઝાડા થાય તો આપણે એને ડાયરિયા જ કન્સિડર કરવા અને એને લાઇટલી લેવું નહીં. એને આપણે પ્રોબ્લેમ ગણીને ચાલો. તો સાહેબ, ઘણી બધી વખત પાણી જેવા ઝાડા થવા કે પાણી જેવા ડાયરિયા થવા, એમાં લોહી પડવું, તો એ બધા પ્રકાર એની અંદર કઈ કન્ડિશનમાં જોવા મળે? જનરલી લોહી અને પરુ આ બે વસ્તુ બેક્ટેરિયલ ડાયરિયામાં જોવા મળે. આપણે દેશી ભાષામાં એને મરડો કહી શકાય. આનું પ્રમાણ બહુ ઓછું હોય છે. બાકી ઝાઝા ભાગે બાળકોમાં તમને વાયરલ ડાયરિયા જોવા મળશે કે જેમાં તમને લોહી કે પરુ ન જોવા મળે, પણ એ ક્લિનિકલી તમને ખબર પડી જાય કે આ વાયરલ ડાયરિયા છે. બાકી લોહી ને પરુ તમને મરડાવા જોવા મળે. તો સાહેબ, આ ડાયરિયા વાયરલ ડાયરિયા છે કે બેક્ટેરિયલ ડાયરિયા, એ કેવી રીતે ખ્યાલ આવે? એનું નિદાન કેવી રીતે કરો? ચોક્કસ કૌશલભાઈ, આટલા વર્ષોના અનુભવ પછી અને એમના મેં કોઈ પણ રિપોર્ટ વગર ક્લિનિકલી જ બાળકને તપાસ કરતા જ ખ્યાલ આવી જાય કે સીઝન વાઇઝ, ઉંમર વાઇઝ આ બાળકને વાયરલ ડાયરિયા જ છે. અને મરડા માટે કોઈ જ નિદાન માટે કોઈ જ ટૂલની જરૂર નથી. એને પેરેન્ટ્સને સ્ટૂલમાં બ્લડ દેખાય કે પરુ દેખાય તો એ મોટા ભાગે મરડાની અસર છે. એટલે આ ક્લિનિકલી જ આપણે એને નિદાન કરી શકીએ. ઓકે, તો સાહેબ આની અંદર આ એક પેરેન્ટ્સનો જનરલ કોન્સેપ્ટ છે કે બાળકને ડાયરિયા થઈ ગયું છે તો ડાયરિયા કે ઝાડા માટે શરીરનો કચરો બહાર નીકળી જાય છે, તો એ વિશે તમે શું કહેશો? ચોક્કસપણે ખોટી માન્યતા છે. ડાયરિયામાં એકચ્યુઅલી આપણા શરીરમાંથી સોડિયમ, પોટેશિયમ, મિનરલ્સ આ બધું લૂઝ થતું હોય છે. તમે જોજો ડાયરિયા પછી બાળક લૂઝ થઈ જાય છે, તો જો કચરો નીકળતો હોય તો બાળક એક્ટિવ થવું જોઈએ, લૂઝ ન થવું જોઈએ. એટલે ખોટી માન્યતા છે, એને આપણે આવકારવી જોઈએ નહીં. તો સાહેબ, આ પ્રકારના ડાયરિયા થાય, ઝાડા થાય, તો એ બાળકને કયા કયા પ્રકારના કોમ્પ્લિકેશન્સ થઈ શકે? ડાયરિયામાં જનરલી એક્યુટ ડાયરિયા એટલે જે ઇન્સ્ટન્ટ ડાયરિયા થયા છે એની અંદર પાણી ઘટવાના લીધે બાળકના દરેક અંગોને પાણી મળતું ઓછું થાય, જેથી કરીને બ્રેઇનને અસર થાય, બ્રેઇનમાં સોજો આવે, બાળક ઘણીવાર બેભાન થાય, કિડનીમાં સોજો આવે તો બાળકનું પેશાબનું પ્રમાણ ઓછું થાય. વારંવાર જે બાળકોને ડાયરિયા થતા હોય તો એને ન્યુટ્રિશનના પ્રોબ્લેમ થઈ શકે, માલ નરીશ થઈ શકે. તો આ બધા કોમ્પ્લિકેશન છે જે બાળકોને ડાયરિયાથી થઈ શકે. તો સાહેબ, શું દરેક બાળક જેને ડાયરિયા કે ઝાડા થઈ ગયા છે એમને હોસ્પિટલાઇઝેશન કરવું જ પડે? ના, બિલકુલ નહીં. એના એસેસમેન્ટ ઉપર હોય છે. ડાયરિયાના એસેસમેન્ટમાં ઘણીવાર ડાયરિયા સાથે કોઈ પણ પ્રકારનું ડિહાઇડ્રેશન ન હોય. સિમ્પલ ડાયરિયા, વાયરલ ડાયરિયા હોય. ઘણા બાળકોને સામાન્ય ડિહાઇડ્રેશન હોય અને ઘણાને ખૂબ જ ખરાબ ડિહાઇડ્રેશન, જે લક્ષણો મેં તમને કીધા. તો એવા બાળકોને જ દાખલ કરવા પડતા હોય છે. બાકી બધા જ બાળકો તમે દવા અને ઘરે મેનેજ કરી શકો. તો સાહેબ, એક પ્રશ્ન એવો છે કે બાળકને જ્યારે પાણી પણ ટપતું નથી, પાણી પણ નીકળી જાય છે ઝાડા માટે, તો એ બાળકને તમે શું ટ્રીટમેન્ટ આપણે આપી શકાય? જનરલી બાળકનું પહેલા એસેસમેન્ટ આપણે કરવું પડે. જો બાળક એ કેટેગરીમાં આવતું હોય તો બાળકને પાણી ખૂબ જ ઘટી ગયું છે તો એવા બાળકોને આપણે હોસ્પિટલાઇઝ કરવા પડે. આઈવી પાઇન્ટ અને એકોર્ડિંગ દવા આપણે દેવી પડે. બાકીના જે બાળકો છે કે જેમાં ડિહાઇડ્રેશનના સાઇન નથી, એ ઘરે જ આપણે મેનેજ કરી શકીએ. હોમમેડ ઓઆરએસ થી આપણે સારવાર આપી શકીએ. તો સાહેબ, એક ઓઆરએસ આપણે કીધું એ ઉપરથી એક પ્રશ્ન એવો આવે કે મેડિકલ સ્ટોરમાં
ઓઆરએસ ના સેચેટ મળતા હોય કે ઓઆરએસ ના રેડી પેકેટ મળતા હોય છે, તો શું એ બધા જ ઓઆરએસ બાળકને યુઝફુલ થઈ શકે ખરા? નહીં, બધા જ ઓઆરએસ ઓઆરએસ નથી હોતા. ઘણા ભાગના એનર્જી ડ્રિંક હોય છે કે જેમાં એની ઓસ્મોલારિટી બહુ વધારે હોય છે. આઈડિયલી 245 ઓસ્મોલારિટી વાળું જે ડ્રિંક હોય રેડીમેડ કે પેકેટ, એને જ તમારે ઓઆરએસ ગણવાનું. બીજા બધા ઓઆરએસ ખાલી સુગર હોય છે અને એનાથી ડાયરિયા વધે છે, એટલે એનાથી તમારે સાવચેત રહેવું. ઓકે. અને આ ડાયરિયા બંધ કરવા માટે પેરેન્ટ્સ પૂછતા હોય છે કે સાહેબ આ ઝાડા જલ્દી બંધ થઈ જાય એવી કોઈ દવા ન અપાય કે જલ્દી બંધ થઈ જાય અને બાળક જલ્દી હસતું રમતું થઈ જાય, એવું ન થઈ શકે? દરેક પેરેન્ટ્સે બીમારી માટે થોડી ધીરજ રાખવી પડે. એમને સમજવું પડે કે મારા બાળકને શું બીમારી છે, એના શું પ્રોબ્લેમ થઈ શકે, શું કોમ્પ્લિકેશન થઈ શકે અને કેટલો સમય એને ટ્રીટમેન્ટમાં લાગી શકે. આવી કોઈ પણ ઝડપી સારવાર કરવામાં બાળકને ઓલવેઝ નુકસાન થઈ શકે. એટલે બોડીને થોડું નેચરલી હીલ થવા દેવાનો પણ સમય તમારે દેવો પડે. ઓકે, તો સાહેબ ઓવરઓલ ડાયરિયા એક પ્રોબ્લેમ ગણી શકાય, જે બેક્ટેરિયલ પણ હોઈ શકે, વાયરલ પણ હોઈ શકે, એમાં ઓઆરએસ નો રોલ પણ આપણે કીધો. તો આ પેરેન્ટ્સ માટે આઈ ઓપનિંગ બની શકે કે દરેક વસ્તુ બાળકને ઓઆરએસ પીવડાવી દેવાથી, ડોક્ટરની સલાહ વગર બહાર મેડિકલમાંથી દવા લઈ અને ઝાડા બંધ કરી દેવાથી બાળકને સારું થઈ જતું નથી. બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો, બાળકના ડોક્ટર એને જોઈને નક્કી કરશે કે આ બાળક માટે શ્રેષ્ઠ સારવાર શું. એટલે બાળકને જ્યારે ડાયરિયા થાય ને ત્યારે હળવાશથી લેવાની બદલે તમારી નજીકના ડોક્ટરનો ચોક્કસથી એક સંપર્ક કરી લેવો. સાહેબ એ સિવાય બીજો કોઈ તમારે સંદેશો આપણા લોકો માટે આપવો હોય તો? ચોક્કસ કૌશલભાઈ, મારો દરેક પેરેન્ટ્સને એવી સૂચના છે કે બાળકને કોઈ પણ વસ્તુ બાળક પાસેથી કરાવવા માટે બાળકને પ્લીઝ મોબાઈલનું પ્રલોભન આપશો નહીં. એ અત્યારે હવે બહુ જ મોટું ન્યુસન્સ થતું જાય છે અને એના લીધે બાળકો એકદમ ગેરમાર્ગે દોરાય છે. તો મારી બધા જ પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે મોબાઈલનો ઉપયોગ મિનિમાઇઝ કરવો કે ન કરવો એ વધારે સારું રહેશે. સાહેબ ખૂબ ખૂબ આભાર. આપણે ડાયરિયા કે ઝાડા જેવા એક સબ્જેક્ટથી શરૂ કરેલી વસ્તુ કે જેની અંદર એમણે બહુ સરસ સંદેશો તો આપ્યો, પણ સાથે એમણે એક જે બહુ જરૂરી કે જે કદાચ આ ટોપિક બહારનું હતું પણ એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે એમને જે લાગતા પ્રોબ્લેમ જે બાળકોમાં દેખાયા એનો એક ખાસ અગત્યનો સંદેશો આપ્યો કે બાળકને પ્રલોભન રૂપે મોબાઈલ આપી અને બાળકને બગાડવું નહીં. અમે રેગ્યુલર એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તો આ પ્રશ્નો જોતા જોઈએ છીએ, પણ એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે પણ આ પ્રશ્નો એ લોકોને પણ લાગતા વળગતા છે. એટલે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ પ્રશ્નો ઉપર પણ પેરેન્ટ્સને સલાહ આપી. એટલે ડાયરિયા ઝાડા માટે તો બાળકોના ડોક્ટરને બતાવું, પણ ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ લઈ અને બાળકને કામ બતાવવા માટે કે જલ્દી મોબાઈલ આપીશ મારું કામ પતી જશે એ વસ્તુ ન કરવી. આભાર. થેન્ક યુ.